આપણા બધાના જીવનમાં ચિંતા તો હોય જ છે, બરાબર ને? પણ શું એનો સામનો કરવાની કોઈ રીત છે? ચાલો આજે એને સમજવા માટે અને એને છોડી દેવા માટે એક બહુ જ સુંદર કવિતાનો સહારો લઈએ. કવિતાની શરૂઆત જ એક એવા સવાલથી થાય છે જે કદાચ આપણે બધા આપણી જાતને વારંવાર પૂછીએ છીએ. ચિત્ત તું શિદને ચિંતા ધરે, એટલે કે અરે મન, તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? આ એક એવો સવાલ છે જે સીધો આપણા હૃદયને સ્પર્શે છે. તો આ ચિંતા આવે છે ક્યાંથી? કવિતાનું કહેવું છે કે આ બધી ચિંતાનું મૂળ એક ભ્રમ છે, એક એવી ગેરસમજ કે બધું આપણા હાથમાં છે. આપણે એવું માની લઈએ છીએ કે બધું આપણે જ કંટ્રોલ કરીએ છીએ અને એટલે જ ચિંતા કરવી એકદમ વ્યર્થ છે. આપણા અંદર જે આ સંઘર્ષ ચાલે છે ને, એ આપણા અજ્ઞાનને કારણે છે. આપણે માની લઈએ છીએ કે મેં પ્લાન કર્યું છે તો એ થવું જ જોઈએ, પણ શું ખરેખર એવું હોય છે? આ જ ભૂલ ભરેલી માન્યતા આપણી ચિંતાનું કારણ બને છે. જુઓ, અહીં આપણે કેવી રીતે વિચારીએ છીએ અને કવિતા શું હકીકત બતાવે છે એનો તફાવત સાવ સ્પષ્ટ છે. આપણને લાગે છે કે આપણી યોજનાઓ પ્રમાણે જ બધું થવું જોઈએ, પણ સત્ય એ છે કે ઈશ્વરની યોજના અફર છે. આપણે માનીએ કે ચિંતા કરવાથી પરિણામ બદલાશે, પણ હકીકતમાં ચિંતા કરવાથી કશું જ હાથમાં નથી આવતું. ઈશ્વરની ઈચ્છા કેટલી પ્રબળ છે એનો અંદાજો એના પરથી લગાવી શકાય કે કવિતામાં કીધું છે કે મોટા મોટા દેવતાઓ, બ્રહ્મા અને શિવજી પણ જે થવાનું લખાયેલું છે એને બદલી નથી શકતા. તો પછી આપણે તો શું છીએ? તો આ બધી ચિંતાનો જવાબ શું? એનો ઉકેલ શું? કવિતા એક જ લાઇનમાં બધું કહી દે છે. કૃષ્ણને કરવું હોય તે કરે. હવે આ શરણાગતિની વાતને સમજવા માટે કવિતા એક બહુ જ સરસ રૂપક વાપરે છે. કલ્પના કરો કે આપણે બધા કઠપૂતળી જેવા છીએ અને આપણી દોરી કોઈ બીજાના હાથમાં છે. આ રૂપક છે જંત્ર અને જંત્રીનું. આપણે છીએ જંત્ર એટલે કે એક વાદ્ય, અને ઈશ્વર છે જંત્રી એટલે કે વગાડનાર. હવે તમે જ કહો, વાદ્યમાંથી કયો સૂર નીકળશે એ કોણ નક્કી કરે? વાદ્ય કે વગાડનાર? સ્વાભાવિક છે વગાડનાર. એ જ વાતને કવિતા બહુ સુંદર રીતે કહે છે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. મતલબ કે આપણી દોરી તો એના હાથમાં છે, આપણે તો બસ એ જે ડગલું ભરાવે છે એ ભરીએ છીએ. આ જ છે સંપૂર્ણ શરણાગતિ. અને ફરી પાછા આપણે એ જ અંતિમ સત્ય પર આવીએ છીએ કે કૃષ્ણને કરવું હોય તે કરે. ચાલો હવે એક બીજું ઉદાહરણ જોઈએ, આ વખતે કુદરતમાંથી, જે આપણને વાસ્તવિકતાને સ્વીકારતા શીખવે છે. ક્યારે વિચાર્યું છે કે ઝાડ પર એટલી ઊંચાઈએ જે નાળિયેર છે એની અંદર પાણી ક્યાંથી આવતું હશે? કોણ ભરતું હશે એમાં પાણી? આનો જવાબ એ જ છે કે અમુક વસ્તુઓ બસ એમ જ થાય છે. એ કુદરતી છે. એની પાછળ કોઈ દૈવી ક્રમ છે. જેમ નાળિયેરમાં પાણી ભરાય છે એમ જીવનમાં અમુક વસ્તુઓ આવે છે અને અમુક જાય છે. આ જ છે નિયતિનો નિયમ. જે તમારા નસીબમાં છે એ યોગ્ય સમયે તમારા સુધી પહોંચીને જ રહેશે. કોઈ એને રોકી નહીં શકે. તો પછી એની સામે લડવાનો કે ચિંતા કરવાનો શું મતલબ? અને એટલે જ ફરી એકવાર એ જ સ્વીકૃતિનો ભાવ, કૃષ્ણને કરવું હોય તે કરે. તો આ બધી વાતો પરથી આપણે શાંતિનો રસ્તો કેવી રીતે શોધી શકીએ? આનો જવાબ છે અણધાર્યા પર વિશ્વાસ રાખીને. કવિતાનું જે અંતિમ જ્ઞાન છે એ ઉપનિષદોમાંથી આવે છે. થાવાનું અણચિંતવ્યું થાશે. મતલબ કે જે આપણે વિચાર્યું પણ નથી એ થશે. અને આ સત્યને સ્વીકારી લેવામાં જ સાચી શાંતિ છે. તો શાંતિ મેળવવા માટે શું કરવું? કવિતા આપણને 3 સરળ પગલાં બતાવે છે. પહેલું, એ માની લો કે જીવનમાં અણધાર્યું બનશે જ. બીજું, એ ઉપરવાળી શક્તિ પર શ્રદ્ધા રાખો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, ડર અને બધું કંટ્રોલ કરવાની જીદ છોડી દો. કારણ કે આખી ફિલોસોફીનો સાર તો એક જ વાક્યમાં છે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો ચાલો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં આપણે સૌ આપણી જાતને પૂછીએ, આજે એવી કઈ ચિંતા છે જેને આપણે શરણે જઈ શકીએ, જેને આપણે છોડી શકીએ?